Good morning and welcome to Path of Evolution. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ ઉપર મનન અને ચિંતન કરી રહ્યા છીએ. છેલ્લે 69મો શ્લોક. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની ઈશા નિશા પશ્યંતો મુનિ. આ બહુ જ ગહનવાળો શ્લોક આપણે જોયો હતો. સામાન્ય ભાષાંતર પણ જોયું હતું કે જે જગ્યાએ સર્વત્ર પ્રાણી માત્રો ઊંઘી રહ્યા છે, કઈ જગ્યાએ? તો આપણું લિબરેશન. તે જગ્યાએ જે તત્વને જાણનાર છે એ જાગી રહ્યા છે, એ જાગી ગયા છે, એ કલ્યાણનું કામ કરી રહ્યા છે, પોતાના જીવનું કલ્યાણનું કામ કરી રહ્યા છે. એની નામ જાગવું. અને એ સિવાય જે ફસાઈ ગયેલા છે આ લોકના, કારણ કે આ શરીર તો કાયમી આપણે હાથે લઈ જઈકવાના નથી. આ શરીર અહીંયા મૂકી દેવું પડશે. આ મૃત્યુલોક છે. અહીંયા ગમે તે આયા, ભગવાન કૃષ્ણ આયા તો પણ એમણે એમનો શરીર ધારણ કર્યું ને શરીર મૂકી દીધું. એટલે આ મૃત્યુલોકમાં કોઈ સાથે શરીર લઈ જવાનું નથી. તો આ શરીર છે ત્યાં સુધી એનો ઉપયોગ કરી અને જીવનું કલ્યાણ જે એને કરી લીધું, એનું નામ મુનિ. બરાબર? એક જ્ઞાની માણસ. અને જેણે એ વસ્તુ ના કરી. કઈ વસ્તુ? સર્વભૂતાનામ, બધા જ ભૂત માત્ર શું કરી રહ્યા છે? આહાર, નિદ્રા, ભય ને મૈથુન. આ ચારમાં ફસાયેલા છે. આહાર અને નિદ્રા બંને ભોગ વૃત્તિ છે. ભય ને લઈને સંગ્રહ વૃત્તિ છે, ફળની ઈચ્છા. અને મૈથુન ને લઈને ઉપભોગની વૃત્તિ છે, કર્તૃત્વ. એટલે બધા જ પ્રાણી માત્ર આની અંદર ફસાયેલા છે. બરાબર? જે જાગી ગયો એ મુનિ. બીજા શ્લોકની અંદર પણ ભગવાને બહુ સરસ વાત કરી હતી, ઉદાહરણ આપ્યું હતું. કારણ કે ભગવાન અહીંયા સમાપન કરે છે. આ 4 શ્લોકની અંદર ભગવાન એ જે બીજા અધ્યાયનો 54મો શ્લોક જે પ્રશ્ન પૂછ્યો સ્થિત પ્રજ્ઞ, એનું સમાપન કરે છે ભગવાન. સિત્તેરમાં શ્લોકની અંદર ભગવાને વાત કરી કે જેમ નદીઓ સમુદ્રમાં મળી જાય અને સમુદ્રનું પાણી એમાં કોઈ વિકાર ઉભો ન થાય, એ રીતે જે જ્ઞાની માણસ છે એ ઇન્દ્રિયોનો વિષય, કારણ કે જીવન જીવવા માટે ઇન્દ્રિયોનો વિષય બંનેનું મિલન થશે જ. ઇન્દ્રિયોનો વિષય અને એનો ઉપયોગ કરવા છતાં એમાં વિકાર ઉભા નથી થતા. વિકાર એટલે ફરી એમાંથી અતૃપ્તિ ઉભી નથી થતી, ભોગની ઈચ્છા નથી ઉભી થતી. અને જેને એમાંથી ભોગની ઈચ્છા નથી ફરી ઉભી થતી, પણ ક્યારે ના થાય, ક્યારે ના થાય. ત્રણ પ્રકારના માનવી સામાન્ય ગણિકો કે ન કામી. બરાબર? 3 પ્રકારના માણસો આ લોકની અંદર આપણે આવીએ ત્યારે
જનરલી 3 પ્રકારથી આપણને વેચી શકાય, આપણે જે જગ્યાએ છીએ ત્યાંથી. એક છે આપણો દેહ ધારણ કર્યો એને લઈને આપણી પાસે અતૃપ્ત કામનાઓ છે, અને બીજી વસ્તુ છે કે આપણે માત્ર ખાલી દેહ ધારણ નથી કર્યો, આપણે સચ્ચિત આનંદ છીએ, અહીં અનુભૂતિ કરવા આવેલા છીએ. એટલે ઓરિજિનલ આપણું પ્રયોજન અનુભૂતિ કરવાનું છે. અનુભૂતિમાં એનો મુખ્ય હેતુ શું છે? અનુભૂતિ, તમે અલગ અલગ અનુભૂતિ કેવી રીતે કરી શકો? આપણે કહે છે કે 84 લાખ દેહ ધારણ કર્યા, પણ એ દેહ ધારણ તમે ક્યારે કરી શકો કે જ્યારે આ જગત છે, આ જગતનું અસ્તિત્વ રહે. જો બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડની જવાબદારી સોંપવામાં આવી છે. બ્રહ્માંડની જવાબદારી સોંપવામાં આવી છે. કઈ જવાબદારી સોંપવામાં આવી છે? ઉત્પત્તિ એની થઈ, પછી સ્થિતિની જવાબદારી ભગવાન વિષ્ણુને સોંપવામાં આવી છે. ઉત્પત્તિ બ્રહ્માજીએ કરી, સ્થિતિ, અને પછી જ્યારે સ્થિતિ ના રહે, મેન્ટેન ના થાય, ત્યારે પછી શંકર ભગવાનને જવાબદારી સોંપવામાં આવે કે ભાઈ હવે એને આખું બ્રહ્માંડ છે એને તોડી અને ફરી એને માયામાં લીન કરી દો. બરાબર? એટલે બીજી રીતે જોઈએ તો પણ આપણે જે કહેવાય છે ને કે 84 લાખ જન્મ પછી આપણને મનુષ્ય દેહ મળ્યો, મોઘો મનુષ્ય દેહ. બરાબર? આપણે અલગ 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 આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર ફરીને આયા. હવે મનુષ્ય દેહમાં પણ કદાચ આપણા ઘણા જન્મો થયા છે. મનુષ્ય દેહમાં પણ આપણા ઘણા જન્મો થયા છે. એટલે અલગ 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 આપણે જે દેહ ધારણ કર્યા, એ દેહ ધારણ કરવાનું જે વસ્તુ છે, સર્જન શક્તિ. જો સર્જન શક્તિ ના હોય તો પછી આપણે અલગ દેહ ધારણ કરી શકીએ નહીં. મારા બાપાની અંદર સર્જન શક્તિ ના હોત તો હું ક્યાંથી હોત? તમારા બાપાની અંદર સર્જન શક્તિ કે તમારા મધરની અંદર સર્જન શક્તિ હોત તો તમારું અસ્તિત્વ ક્યાંથી હોત? તમારું કહેતા દેહનું. બરાબર? જ્યારે આપણે કોઈ ગુલાબનું ફૂલ હતા, તો ગુલાબની ફૂલની અંદર પણ સર્જન શક્તિ છે, એને લઈ અને બીજું ગુલાબ બને. આંબાની અંદર પણ સર્જન શક્તિ છે, એને લઈ અને બીજો આંબો બને. બાકી તો બને નહીં, અટકી જાય. પહેલું અસ્તિત્વ જ અટકી જાય, બીજું અસ્તિત્વ બને જ નહીં. તો આખું અસ્તિત્વ, આખું જે જગત દેખાય છે હર્યું ભર્યું, એ હર્યું ભર્યું જગત માંથી તમે આનંદ કેવી રીતે લઈ શકો? કારણ કે એ હોત જ નહીં. ખ્યાલ? બધા જ જીવો એક સમયે ડેટકો બન્યા, પછી ડેટકો પૂરો થયો, તો પછી એમાંથી પછી રૂપાંતર તો થવું જોઈએ. આ વિવિધતા તમને મળે જ નહીં. વિવિધતા ના મળે તો પછી શું થાય? તમને આનંદ ક્યાંથી રહે? તમે જીવન શાંતિથી કેવી રીતે જીવી શકો? તમે જીવન ભગવાનની લીલા છે એ સમજીને કેવી રીતે જીવી શકો? આનંદથી, સુખથી, એનો ઉપયોગ કરવા છતાં. એટલે જો ભગવદ્ ગીતાને આપણે સાચી રીતે સમજવી હોય તો આ પોઈન્ટો પણ અગત્યના છે. અતૃપ્ત કામના, આપણો જે મનુષ્ય દેહ છે એ બે કારણને લઈને ઉભો થયેલો છે. અતૃપ્ત કામના અને બીજું સર્જન શક્તિ. તમે કહેશો કે મિસ્ટર એક્સ એમણે તો લગ્ન જ નથી કર્યું, તો એમની સર્જન શક્તિ, તો પણ એમની અંદર સર્જન શક્તિ છે, એ કોઈ થોડી ઉડી જવાની છે. તમે કહેશો કે મિસ્ટર એક્સ અને મિસિસ વાય લગ્ન કર્યું છે, પણ એમને તો બાળકો નથી, તો એમની સર્જન શક્તિ તો છે, ભલે બાળકો નથી પેદા થઈ શક્યા.
આપણે આગળ ભાવની વાત કરી હતી, જોયું હતું ભાવ. એ ભાવની અંદર આપણે 5 પ્રકારના ભાવ જોયા હતા. મિલન, સુખ, મિલન અને પ્રેમ, 5 રીતે આપણે પ્રદર્શિત કરીએ છીએ. પહેલું, કોઈ વસ્તુ મળે તો આપણને આનંદ થાય. કોઈ વ્યક્તિ આપણું સંબંધી મળે, મમતા, તો પણ આપણને આનંદ થાય. વસ્તુમાં શું રહેલી છે? ચાહ. વ્યક્તિમાં શું રહેલું છે? મમતા. એથી આગળ આપણું લાઈફ પાર્ટનર હોય તો એમાં મમતાનો પણ એક વિશેષ પ્લસ થઈ જાય, તો મિલન થઈ જાય. અને જો ભગવાને આ શરીરમાં એવી વ્યવસ્થા ગોઠવી છે કે 14 વર્ષ પછી એમાં સેક્સ્યુઅલ એનર્જી છે એ ફાટે, ઊભી થાય, અને 18-20 વર્ષ થતા થતા તો એ આમ રણ મેદાનમાં તલવાર ખેંચીને આવી જઈ હોય. તમે પુરુષ હો તો સ્ત્રી ગમવા માંડે, સ્ત્રી હો તો પુરુષ ગમવા માંડે, અને જે ગમ્યું હોય એના પછી તમે એક થવાની ઈચ્છા થાય. એક થવાની કેમ ઈચ્છા થાય છે? સેક્સમાં શું છે? મિલન, એક થવાની ઈચ્છા છે. કેમ કે રિયાલિટીમાં આપણે એક છીએ, આત્મા એક છે, બ્રહ્મન એક જ છે. કારણ કે અલગ છીમાં અધૂરપ છે. આપણે અલગ છીએ એમાં શું છીએ? અધૂરા છીએ. પણ તકલીફ ક્યાં છે કે કાયમ માટે આપણે એક થઈ શકતા નથી. આપણી દેહની લિમિટેશન છે, એટલે પછી આંચકા મારીએ છીએ. પછી એમાં શું થઈ જાય? ભોગ વૃત્તિ ઊભી થાય. જો સમજણ સાચી ના આવે તો એમાં ભોગ વૃત્તિ ઊભી થાય. એટલે પહેલી વસ્તુ છે અતૃપ્ત કામના. નાનપણથી લઈને અત્યાર સુધી આપણે જે બહાર દોડી રહ્યા છીએ એનું કારણ શું છે? એનો જે લિવિંગ ફોર્સ છે, આપણો લાઈફ ફોર્સ છે, કયો છે? અતૃપ્ત કામના અને સર્જન શક્તિ, આ બે છે. સર્જન શક્તિ માત્ર એવું કહેવાય કે 14 વર્ષ પછી અને લગભગ 42, 45, 50 વર્ષ સુધી એ ઉપર ચડે ને પછી ઉતરી જાય, બરાબર. પણ અતૃપ્ત કામના છે જ્યાં સુધી તમે પૂરી ના કરી હોય ત્યાં સુધી. ઘણા લોકોની અતૃપ્ત કામના આખું જીવન પૂરી નથી થઈ હોતી, અને ઘણા લોકો, લાખોમાં એવા કોઈ છે, 1-2 જણા કે જેની આ જીવન દરમિયાન જ અતૃપ્ત કામનાઓ પૂરી થઈ ગઈ. તો પછી એનું જીવન કેવી રીતે ટકે? આપણે આગળ જોયું હતું, કબીરજીનું એક્ઝામ્પલ લીધું હતું કે જેના દેહની અંદર, દેહ મિકેનિકલ છે, જેના દેહની અંદર, કારણ કે દેહ તો ટકાઈ તો રાખવો પડે ને. ભલે તમે ભ્રમરૂપ થઈ ગયા પણ પછી દેહ તો ટકાઈ રાખવો પડે ને. તમને જીવન મુક્તિ મળી ગઈ પછી દેહ તો ટકાઈ રાખવો પડે ને, જ્યાં સુધી છે. કારણ કે દેહનું અસ્તિત્વ આગળના કર્મોને લઈને બંધાઈ ગયું છે, એના એક મળી ગયેલી છે લિમિટ. તો ત્યાં સુધી તો દેહ ટકશે, સિવાય કે તમે એને જાતે પાડી દો. તો હવે જે વ્યક્તિને આ લોકની અંદર કોઈ અતૃપ્ત વાસના નથી, એ દેહને પાડે નહીં, કારણ કે એનું કોઈ પ્રયોજન જ નથી. એનું પ્રયોજન શું છે? સચ્ચિત આનંદ. એનું પ્રયોજન એક જ છે કે આ લોકની અંદર આ ભગવાનની લીલા પૂર્ણ માનવી, પૂરી રીતે માણવી. તો એ પોતે એ રીતે વર્તે, એનું જે કોઈ કામ હોય. કબીરજી હતા તો જ્યાં સુધી શરીર ચાલ્યું ત્યાં સુધી એમણે વણાટનું કામ કર્યું. કઈ વણાટના કામની એમને પછી જરૂર નહોતી, એમને મનથી જરૂર નહોતી, એના દેહથી જરૂર નહોતી. ખ્યાલ આવ્યો? કોઈ સંગીતજ્ઞ હોય, કોઈ બીજા ધંધાવાળો હોય, સમય પસાર કરવા માટે તમારે આ જે એનર્જી વહી રહી છે, દાખલા તરીકે મારા માટે એનર્જી વહી રહી છે, મને મારી રસ રુચિના અંગ એક આ જે ભગવાનની જે તત્વ જિજ્ઞાસા છે એ તત્વ જિજ્ઞાસામાં ફસાઈ ગયેલું છે.
ફિલોસોફી શરૂઆત ફિલોસોફી આવી, ફિલોસોફી બધી ફિલોસોફીઓ સમજી લીધી, એમાંથી સાર કાઢ્યો કે ફિલોસોફીમાં પડાય નહીં, અને તત્વ જિજ્ઞાસા એની બહાર નીકળી ગઈ. ભગવાને વાત કરી, કયો 50મો અને 51મો શ્લોક, શાસ્ત્રોમાં ફસાવાય નહીં. બાવન અને 53માં શ્રુતિ વિપ્રતિપન્ના, શાસ્ત્રીય મતભેદો. ફિલોસોફીમાં શું છે? શાસ્ત્રીય મતભેદો. શાસ્ત્રીય મતભેદોમાં ફસાવાય નહીં, ને તો ગયા. ભગવાન એક છે, ભગવાન એક છે, એના માર્ગ અનેક છે, પણ કયા માર્ગે ચાલવું? તમારો રસ રુચિનો અંગ જે હોય એ માર્ગે ચાલો તો તમને અનુકૂળતા રહેશે. બીજા માર્ગે તમને અનુકૂળતા નહીં રહે. ભગવાને વારંવાર આ વસ્તુ સમજાવી છે, પણ આપણે સમજવા તૈયાર નથી. અહીંયા પણ ભગવાન અર્જુનજીને એ જ વાત સમજાવે છે કે તું આખી જિંદગીથી ક્ષત્રિય છે, તે અનેક લડાઈ કરી છે, તારા માટે લડાઈ કરવી અને એમાંથી પરમાત્માની પ્રાપ્તિ કરવી એ અગત્યનું છે. તમે કહેશો કે લડાઈમાં ભગવાનની પ્રાપ્તિ થાય? હા, તમારો રસ રુચિના અંગ જે હોય એને તમે સર્વોચ્ચ એ શક્તિને તમે હાઈએસ્ટ પોઈન્ટ ઉપર લઈ જાઓ તો તમને ત્યાં દેખાય, પરમાત્મા તત્વ દેખાય. ને જો એને તમે ઓળખી શકો તો તમે નીકળી ગયા. આપણે ત્યાં જાપાનીઝ સમુરાઈ, પેલો હવે તો ઓલિમ્પિકની અંદર પણ છે, તલવારનો ખેલ છે. તમે જો એની અંદર કેટલું તમારે સાવધાની રાખવી પડે. સાવધાનીનો અર્થ શું છે? માઇન્ડફુલનેસ. 100% માઇન્ડફુલનેસ આવે તો તરત જ તમને દેખાઈ આવે એની પાછળનું તત્વ ઝબકારા મારે. વીજળીને ચમકારે મોતીડા પરો, એ વીજળીનો ચમકારો થઈ ગયો. એમાં જો તમે એને પકડી લીધો તો તમારું મોતી પરોવાઈ ગયું. મહારાજ, જીવનની અંદર અનેક જગ્યાએ આવા ઝબકારા મૂકેલા છે, પણ આપણે એને પકડતા નથી. ઈશારા મૂકેલા છે, પકડતા નથી. અહીંયા તો ભગવાને ઈશારાનો ઢગલો કરી દીધો. પેલું ગીત છે ને, ફિલ્મી ગીત, માઝી નૈયા ઢૂઢે કિનારા. આપણે બધા કંઈક શોધી જ રહ્યા છીએ. ભગવાન કહે છે એ જ વિચાર, તું શું શોધી રહ્યો છે? તું કંઈક શોધી રહ્યો છે ત્યારે તો આટલું બધું તે કર્યું. તું શોધતો ના તો તું કરો જ થોડું. તો બે વસ્તુ મુખ્ય અગત્યની છે, અતૃપ્ત કામનાને લઈ અને સર્જન શક્તિની કામના. બે કામના છે. હવે એક એક્ઝામ્પલથી આપણે સમજીએ કે 3 યુવાન છે. એક યુવાન છે એ યુવાન સંસારી યુવાન છે, અતૃપ્ત કામના છે. એને આપણે આગળ જોયું હતું, એની ઉપર જઈએ પહેલા. એની અંદર જે પદાર્થો છે, દેખાય છે પદાર્થો, ઓબ્જેક્ટ લેવલ L4. એને ઓબ્જેક્ટ લેવલનું બહુ જ આકર્ષણ છે. પૈસા ભેગા કરી રહ્યો છે, ધન ભેગો કરી રહ્યો, સત્તા ભેગી કરી રહ્યો છે. બરાબર. જો મોદી જેવા કોઈક નસીબદાર હોય, કદાચ 25-30 વર્ષ રાજ કરી શકે, પણ પછી શું? એનું આયુષ્ય તો આવી જવાનું. પછી શું કોડો વિચારો? કોઈ બિરલા જેવા જન્મથી કદાચ રૂપિયાવાળા હોઈ શકે, પણ પછી શું? એ 50, 100, 110, 120, 130 વર્ષ પછી શું? એનું દેહ છે ત્યાં સુધી. પછી શું? એટલે ઓબ્જેક્ટ લેવલે ભોગ એમાં ફસાયેલો છે. એ ગાંડો એમાં આખું એનું જીવન ખલાસ કરે છે. તમે કરો, ના કરો, હું ના નથી કહેતો, પણ ભગવાને શું કીધું છે કે તમારો સ્વભાવ છે વૈશ્ય જેવો કે ક્ષત્રિય જેવો, પણ એમાંથી શીખો, એની પાર જાઓ.
એની પાર જો, એની પાર જો, એની પાર જુઓ તો ખબર પડે, તો એમાંથી ઉપર ઉઠશો, નહીં તો ઉપર કદાપી ઉઠી શકશો નહીં. કેટલાક બીજા શામાં ફસાણા હોય? દેહમાં ફસાણા હોય. પ્રેમી પાગલ આપણે કહીએ, દેહમાં ફસાયેલા હોય. અને ત્રીજા શામાં ફસાયેલા હોય? ત્રીજા માઇન્ડમાં ફસાયેલા હોય. માઇન્ડમાં ફસાવનારા હોય. યસ, કોઈ ચિત્રકાર ચિત્રમાં ફસાઈ ગયેલો છે, કોઈ સંગીતકાર સંગીતમાં ફસાઈ ગયેલો છે. જો ઘણા બધા સંગીતકારના તમે લાઈફો જોજો, બહુ મોટા સંગીતકાર હશે, ભગવાનની બહુ સરસ દેન છે, પણ એમાંથી વિરામ પામવાની જગ્યાએ ઘણા બધા પૈસા બનાવવામાં, મની મેકિંગમાં, જે મની મેકિંગમાં સંગીતમાં ગયો એ ગયો. બરાબર. બીજો માણસ બરાબર છે, તમે એમાંથી મની મેકિંગ કરો, પણ જે મની મેકિંગની પાછળ તમે આંધળા થયા તો ગયા, તમે નીચે ઉતરી ગયા. ક્યાં ઉતરી ગયા? લેવલ 2 થી સીધા લેવલ 4 ઉપર ઉતરી ગયા. બીજા લોકો ઇમોશનલ હોય, સંગીતકાર, અને એમની સાથે જે કોઈ ગાનારા હોય, વગાડનારા હોય, એમની સાથે એમના લફડા થાય, કામના, તો તમે લેવલ 3 ઉપર ઉતરી ગયા. ક્યાં ઉતરી ગયા? લેવલ 3 ઉપર. એક લગ્ન કર્યા, બીજા લગ્ન કર્યા, ત્રીજા લગ્ન કર્યા, ચોથા લગ્ન કર્યા. જો સંગીતકારો લગભગ છે, કેટલાયના મેં જોયા છે, મોટા મોટા સંગીતકારો 4 લગ્ન થયા. કેમ થયા? નો ડાઉટ એ સારા સંગીતકાર છે, એમની પાસે ઇમોશન્સ નામનું તત્વ બહુ જ હાઈ છે, પણ એ માઇન્ડ લેવલમાં છે. અને માઇન્ડ છે ને કેવું છે? માઇન્ડ, વિચાર કરો, માઇન્ડ, ભગવાને કીધું મનોગતાન, માઇન્ડનું કોઈ ઠેકાણું નથી, બહુ જ સૂક્ષ્મ, વિચલિત છે. બીજા લોકો જે પ્રેમમાં ફસાણા, જો એ પ્રેમમાં ટકી નહીં શકતા. જે લોકો ખરેખર પ્રેમમાં ફસાણા, પ્રેમમાં ટકી નહીં શકતા. બહુ ઓછા પ્રેમમાં ફસાયેલા ટકી. આજે વેસ્ટર્ન વર્લ્ડમાં તમે જો, વેસ્ટર્ન વર્લ્ડે એ શું માને છે કે મને કંઈક પ્રેમ થાય તો હું લગ્ન કરું. વેસ્ટર્ન વર્લ્ડમાં જનરલી છોકરાઓ એવું માને. અને આપણું જે ઇન્ડિયન કલ્ચર છે એમાં આપણે દેહને માનીએ, સ્થૂળતાને વધારે માનીએ. આપણે નિયમોને બધું હોય એટલે સ્થૂળતાને વધારે માનીએ. આ લોકો સ્થૂળતાને ઓછી માને, લગ્ન બાબતે પર્ટિક્યુલરલી. સ્ત્રી પુરુષનું જે આકર્ષણ છે વેસ્ટર્ન વર્લ્ડમાં, એને લઈને એવું કહેવાય છે, અત્યારે ગૂગલના ડાટા એવું કહે છે કે અહીંયા વેસ્ટર્ન વર્લ્ડની અંદર ઓછામાં ઓછા 20 પાર્ટનર સાથે એ લોકો મિલન ના કરે, અલગ અલગ પાર્ટનર સાથે. એવરેજ ચેક કરવા માટે, આ પ્રેમ કેવો છે ચેક કરવા માટે. અને પછી એ લોકોના લગ્ન થતા છે, લગ્ન ટકતા નથી. એનું કારણ એ જ છે, કારણ કે માઇન્ડ છે ને, એ જ આપણું માઇન્ડ કેવું છે, બહુ જ સૂક્ષ્મ છે અને વિચલિત છે, પરિવર્તનશીલ છે. ઘડીકમાં પરિવર્તન થઈ જાય. જો આપણા મનની અંદર વિચારો કેવા પરિવર્તન થઈ જાય. એટલે એક વ્યક્તિ આજ ગમતી હોય કાલ ના ગમે. એક વ્યક્તિ જોડે તમે બહુ તો એક 6 મહિના કાઢો, વર્ષ કાઢો, પછી તમને થઈ જાય કે ના, આમાં તો કઈ બહુ મજા નથી. લ્યો, પતી ગયું. કેમ? તમારું માઇન્ડ જ તમને કહેવા માંડે. કારણ કે જેટલું નજીક આવ્યું એટલે તરત જ પછી એમાંથી રસ માઇન્ડને ઉડી જાય. માઇન્ડ કદાપી એક જ વસ્તુ ઉપર ટકી શકતું નથી. એના કરતા તો લેવલ 3ની આપણી જે દેહ લેવલની પ્રણાલિકાઓ છે એ સારી છે જીવન જીવવા માટે. એટલે એ લોકો જે ખરેખર તો એમને જે ઓપોર્ચ્યુનિટી મળી છે એ ઓપોર્ચ્યુનિટી એમને ખોઈ નાખી. લેવલ 2ની જે ઓપોર્ચ્યુનિટી મળી એ લોકોએ ખોઈ નાખી ગયા.
એટલે લેવલ 2 લેવલ 3 માં રમ્યા જ કરે છે, રમ્યા જ કરે છે. આપણે લેવલ 3 લેવલ 4 માં રમ્યા કરીએ છીએ. આપણું ઇન્ડિયન કલ્ચર લેવલ 3 લેવલ 4 માં રમ્યા કરે છે. એટલે આપણે ભોગમાં ગયા. એટલે યુવાન બી છે એ ભોગમાં ગયો અને કામમાં ગયો. બરાબર. મેં તમને લેવલ 3 લેવલ 2 3 અને 4 ની વાત કરી દીધી. હવે આની અંદર આપણે ત્યાં એક વિશેષ વ્યવસ્થા છે કે ભગવાનના પ્રાપ્તિ કરવા માટે ત્યાગ કરવાની. ભગવાનની પ્રાપ્તિ માટે ત્યાગની વિશેષ વ્યવસ્થા છે. કેમ? કારણ કે આપણે ત્યાં સ્થૂળ શરીરના જે સંબંધો છે, સામાજિક સંબંધો બહુ સ્ટ્રોંગલી છે. એટલા માટે જેને આ સામાજિક સંબંધોમાં ના રહેવું હોય એ સાધુ થઈ શકે. એટલે આપણે ત્યાં જે હજારો લાખો સાધુ છે, હું સામાન્ય સાધુની વાત કરું છું, એનો ત્યાગ કે એ લોકો સંસારથી ભાગ્યા, એનો ત્યાગ. બરાબર. પણ એ ત્યાગ છે, તમે બરાબર છે ત્યાગ કર્યો, પણ તમારી અંદર જે દેહની અંદર અતૃપ્ત કામના છે એ તો બહાર આવવાની જ. તમે એને ભગવાને વાત કરી કે જ્યાં સુધી રસબુદ્ધિ છે 59 ના શ્લોકમાં કે જ્યાં સુધી રસબુદ્ધિ છે અંદર, ત્યાં સુધી તમે બહારથી ગમે એટલું કરો, એ રસબુદ્ધિ તો અંદર રહેવાની, એ ઊંચી નીચી તો થવાની જ. અમારી સમયના અમારા ઓળખીતા પડખીતા કેટલાક નજીકના મિત્રરૂપ સાધુઓને તમે જાતે ચેક કરી લેજો. હું 58 નો છું. એ લોકોનું કહેવું એવું છે કે લગભગ 45 પછી આ જે બધા સંબંધો છે આગળના, જે બધી કામનાઓ છે, સંબંધીની મમતા છે, કામના છે, અંદરની કામના છે, એ બધી બહુ હેરાન કરે છે. સરસ સાધુઓ છે, નિયમ ધર્મ બહુ પાડ્યા, પણ હેરાન બહુ કરે છે. કારણ કે એમણે શું કર્યું? દબાવવાનો પ્રયત્ન કર્યો, ભાગવાનો પ્રયત્ન કર્યો. ભાગવાથી અતૃપ્ત કામના પૂરી થાય નહીં. ભાગવાથી તમારી અંદર રહેલી જે સર્જન શક્તિ રૂપી જે કામના છે એ પણ બેલેન્સમાં ના આવે. અતૃપ્ત કામનાને સાચા અર્થમાં એ એનર્જીને બહારની જે એનર્જી છે એમાં પરોવી અને એને એક્ઝોસ્ટ કરવી પડે, નંબર 1. અને સર્જન શક્તિની કામના છે એને સમજી તમે અંદર પણ વિરામ કરી શકો, કા બહાર સમજીને વિરામ કરો, પણ એને તમે વિરામ કરવી પડે તમારે. સર્જન શક્તિની કામના અંદર વિરામ થાય. અતૃપ્ત કામના એ પણ અંદર વિરામ થઈ શકે, પણ એના માટેની અલગ સાધના કરવી પડે, અને બહુ કઠિન સાધના છે. એવું નથી કે સાધુ થયો ના કરી શકે, એ પણ કરી શકે, પણ કહી શકે મોટા ભાગે એ નિષ્ફળ જાય છે. એ ખેલ નથી. જો અહીંયા આપણે સ્ક્રીન ઉપર દેખાય છે 5 જગ્યાએ આપણા ભાવનું એક્સપ્રેશન થાય છે. એ ભાવનું જે એક્સપ્રેશન થઈ રહ્યું છે, એ ભાવના એક્સપ્રેશન તમે અંદરથી સમજીને અંદરથી વિરામ આપી શકો. નંબર 4. 1, 2 અને 3 ના તમારે બહારની જરૂર છે. 1, 2 અને 3 માં બહારની જરૂર છે. નંબર 4 ની અંદર પોતાના અસ્તિત્વને સમજીને અંદર તમે એનું સમાવેશ કરી શકો. યસ, એનો સમાવેશ તમે કરી શકો. હવે છેલ્લું એટલે નંબર બી છે એ સંસારી છે, એ ભોગમાં ગયો. નંબર સી છે ત્યાગી છે, એ ત્યાગમાં ગયો. બરાબર.
હવે નંબર એ યુવાન છે. હું તમને એનો એક એક્ઝામ્પલ આપું. ગૌતમ બુદ્ધના અનુયાયીઓની ઘણી બધી કથાઓ છે. એમાંની એક વાર્તા આપણે કરીએ. એમનો એક યુવાન અનુયાયી હતો અને ભગવાન જે 4 મહિના જે ગામમાં રોકાણા હતા, એ ગામની જે એમાં શબ્દ કયો વાપરો, વેશ્યા, જે મુખ્ય જે સ્ત્રી હતી એ આવી ભગવાન જોડે ને વાત કરી કે ભગવાન તમે કદાપી તમારા સાધુ કે તમે મારા ત્યાંથી ગ્રહણ કરતા નથી, કારણ કે બૌદ્ધમાં એ લોકો સવારે એમના ખાવા પીવાના પદાર્થો લેવા જાય, તો તમે મારા ત્યાં ભિક્ષા લેવા આવતા નથી. સિમ્પલ વસ્તુ, આપણે ભિક્ષા લેવા આવતા નથી. મારી ઈચ્છા એવી છે કે તમે તમારા કોઈ સાધુને મોકલો, હું પ્રેમથી એને મારા ત્યાં રાખું, સેવા કરું અને ભોજન કરાવરાવ. ભગવાને એમના એક યુવાન સાધુ, એમના જેની ઉપર વિશ્વાસ હતો, એને મોકલ્યો. હવે આ સાધુ છે એ સારી રીતે એની જે અંદરની અતૃપ્ત વાસનાઓ હતી, કામના હતી, એ એને નંબર 4 ઉપર પૂરેપૂરી વિરામ કરી દીધેલી. અંદરની એ સર્જન શક્તિ હતી, અધૂરી સર્જન શક્તિ બહાર વહેવા માંગતી હતી, એને પણ અંદર એને વિરામ કરી નાખેલી. સર્જન શક્તિ પણ, યસ. એની સ્થિતિ કેવી હતી? એની સ્થિતિ સમુદ્ર જેવી હતી, જે ભગવાને અહીંયા એક્ઝામ્પલ આપ્યું 70મા શ્લોકમાં. એટલે આ જે બેન હતા એ એમના ત્યાં ખબર ને બધા ભોગ વિલાસના બધા જ કામો થતા હોય, નૃત્ય થતા હોય, બરાબર. એ રીતે સુગંધી પદાર્થો હોય, સુગંધી એ બધું સાંટેલું હોય. તમે જુઓ પહેલા જે રાજા મહારાજાઓ હતા, એ ગામમાં જે મુખ્ય શહેરની જે નર્તિકા હોય મુખ્યત્વે, એનો કેટલો ઠાઠ હતો, રૂપથી પણ એટલા હોય. આ સાધુ ગયા, પેલી સવારે ઉઠે સાધુને, એને સારી રીતે ખવડાવે, જાતે ખવડાવે, પીવડાવે, સારા સારા પદાર્થો. સાધુને જે ખવાતા વ્યવસ્થિત પદાર્થો શાંતિથી ખાય. પછી એને નવરાવે, ધોવરાવે. સાધુ કઈ ના નાખે. પછી એના ત્યાં જે મુજરાન ડાન્સ ને બધું થતું હોય, એનાથી એને શું કે, આનો મુખ્ય ઈરાદો શું હતો? આનો મુખ્ય ઈરાદો એ હતો, સાધુને પામવાનો ઈરાદો હતો, મિલનનો ઈરાદો હતો. નર્તકી ક્યાં ફસાયેલી હતી? નંબર 2 ઉપર, અને સાધુ ક્યાં હતો? નંબર 4 ઉપર હતો. નર્તકી પાસે ઘણી બધી વિદ્યાઓ નંબર 3ની પણ હતી, કારણ કે સારું નૃત્ય કરી શકતી હતી, પૈસા હતા, સારા પદાર્થો બનાવી શકતી હતી, ભોજન બનાવી શકતી હતી, પ્રેમથી ખવડાવી શકતી હતી, પ્રેમ પણ હતો એની પાસે. કારણ કે આ જે 3 વસ્તુ છે ને એ આપણને મળેલી છે ને. આપણી અંદર જે આ જે શક્તિ છે, એ જે શક્તિ આપણી વહી રહી છે, એ શના માટે વહી રહી છે? સુખ શોધી રહી છે, મિલન શોધી રહી છે, પ્રેમ શોધી રહી છે. પણ એ 3થી પર શું શોધી રહી છે? કમ્પ્લીટનેસ, પૂર્ણપણું શોધી રહી છે. સાચા અર્થમાં આપણી અધૂરી શક્તિ પૂર્ણપણું શોધી રહી છે. એટલે નર્તકી હતી
એની અધૂરી શક્તિ પૂર્ણપણું શોધી રહી હતી. નંબર 4 ઉપર જે સાધુ બેઠો હતો એ ઓલરેડી પૂર્ણ હતો, એને અપૂર્ણ નહોતો. એટલે નર્તકી કોના જેવી હતી? નદી જેવી, અને સાધુ સમુદ્ર જેવો હતો. 4 મહિના એને આ સેવા કરી. પેલો 4 મહિના હાલ્યો નહીં, એને કોઈ વિકાર જ પેદા ના થયો. ભગવાને જો અહીંયા શબ્દ વાત કરી છે, યમ, એમાં કોઈ વિકાર પેદા ના થાય. કામાહા, ભોગ પદાર્થોનું સેવન કરવા છતાં, ભોગ પદાર્થોનું સેવન કરવા છતાં એમાં વિકાર પેદા ના થાય, એવો સમુદ્ર જેવો. કારણ કે એની અંદર બંને વસ્તુઓ વિરામ પામી ગઈ હતી. અને 4 મહિના પૂરા થયા ચોમાસાના, પછી એ પાછો ભગવાન બુદ્ધ પાસે આવ્યો. સાથે આ જે નર્તકી હતી એણે પણ એનો ડ્રેસ ચેન્જ કરી લીધો અને ભગવાન પાસે આવેલી. એ પણ ભગવાનના પગે લાગી અને ભગવાનને કીધું કે પ્રભુ, મને તમે તમારી ટોળકીમાં રાખો, તમારી શિષ્યા બનાવો. ગઈતી સાધુને ભ્રષ્ટ કરવા, પોતે છૂટી ગયો. કેમ? પેલાના વર્તનથી. પેલી એ રોજ એને શક્તિ બહાર વાપરી, એની અતૃપ્ત શક્તિઓ સુખ માટેની, મિલન માટેની, જેટલી જે સમુદ્ર જેવો જે સાધુ હતો એની નજીક ગઈ, નજીક ગઈ, નજીક ગઈ. અને એને સમજાઈ ગયું કે ખરેખર સાચું પૂર્ણપણું ક્યાં છે. હું જે કરી રહી છું એ તો બધું શું છે? અપૂર્ણ છે. સાચી પૂર્ણતા ક્યાં છે? અને સાચી પૂર્ણતા પછી એને મળી. એટલે આનંદ તત્વ છે એ એને એનું થાય તો ઉકેલ આવે. જો આપણે અહીંયા એ જ લખેલું છે 41 અને 42 છઠ્ઠા અધ્યાયના શ્લોકમાં. એના આધારે બીજા 2 ભજન છે, ગીત છે, જે ગણો એમાં એક નીચે છે લાલ કલરનું રેડ ફોન્ટ વાળું. હેલી મારી બહાર ભટકે કઈ તારે સબ સુખ હે ઘટમાઈ, હેલી મારી ઘટ મેં જ્ઞાન વિચારો થારે કુન હે બોલણ હારો. ખ્યાલ આવ્યો? એ નંબર 4 ઉપર જે સાધુ બેઠેલો હતો, જેનું બધું અંદર વિરામ થઈ ગયેલું હતું, અને જે નર્તકી 1, 2, 3 જે અધૂરી દોડી રહી હતી નદીની માફક મિલન માટે, એને બહાર ભલે સાધુ મળ્યો પણ સાધુના જીવનમાંથી એની સંગની અસર એને લાગી, એના સંગની અસર લાગી અને એનો રસ્તો મળી ગયો. એના સંગની અસર લાગી, એનો રસ્તો મળી ગયો. એનું મિલન અંદર થઈ ગયું, બહારનું નહીં. જો પેલું જે બ્લુ ફોન્ટ છે એ બહારના મિલનની વાત કરે છે 1, 2 અને 3માં, અને જે રેડ ફોન્ટ છે 4થા અને 5મા મિલનની વાત કરે છે. સાધુ રેડ ફોન્ટમાં તો 4થું અને 5મું મિલન હતું, અને નર્તકી 1, 2 અને 3માં હતી. તો આ વસ્તુ છે. આ વસ્તુ સમજાય, આ વસ્તુ સમજાય નહીં, અનુભૂતિ થાય તો આપણો ઉકેલ આવે. તો આની ઉપર ચિંતન કરશો. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.